ચક્રવાત ફેંગલની અસર હજુ પણ યથાવત છે। તમિલનાડુમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। તમિલનાડુના અનેક શહેરો હજુ પાણી। ચેન્નઈમાં અનેક લોકોના ઘરો હજુ પાણીમાં ગરકાવ। પુડુચેરીમાં 30 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો। 24 કલાકમાં પુડુચેરીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો। વીજળી સ્ટેશન્સમાં પાણી ભરાતા વીજળી ગુલ થઈ। અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા। રસ્તાઓ બંધ થયા છે। વાવાઝોડું ગઈકાલે રાત્રે નબળું પડીને કેન્દ્રિત થયું હતું અને હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે। અનેક સ્થળે લોકો હજુ પણ રાહત શિબિરોમાં છે। તો 24 કલાકમાં પુડુચેરીમાં કુલ 18 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ હાલમાં 30 વર્ષનો થયો છે। ફેંગલની અસર અત્યારે જોવા મળી રહી છે અને 18 ઇંચ વરસાદ નોંધાતા પુડુચેરી આખું પાણી થઈ ગયું છે। અનેક વાહનો હજી પણ પાણીમાં ફસાયેલા નજરે પડ્યા છે। તો વીજળી સ્ટેશનમાં જે પાણી ભરાઈ ગયું હતું જેના કારણે કેટલાક વિસ્તારની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। લોકોનું જનજીવન ખૂબ જ અહીંયા પ્રભાવિત થઈ ગયું છે। ચક્રવાત ફેંગલની અસર તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશમાં જોવા મળીને એમાં પણ જ્યારે દરિયાકાંઠે વાવાઝોડું ટકરાયું એ દરમિયાન ભારે વરસાદ થયો હતો ને હાલમાં આપ જોઈ રહ્યા છો કે લોકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। 18 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને એવું નથી માત્ર કાચા મકાનોમાં ઘૂસી ગયા હોય, કેટલાક પાકા મકાનો જે બંગલોઝ, ટેનામેન્ટ આવેલા હતા ત્યાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, પરંતુ જેમ જેમ ચક્રવાતની અસર ઓછી થશે તેમ તેમ વરસાદનું જોર ઘટશે અને પછી પાણી ઓસરવાની શરૂઆત થઈ જશે।